બે ભાઈઓ અને બે ત્રણ માતાઓ હતા સાથે. એને કીધું કે બાપુ મારે મારા મોટા ભાઈના ઘરે જવું છે, એને ત્યાં બેસવું છે, દીકરા દીકરીઓને મળવું છે, પણ ઘરના અમારા કોઈ બીજા માનતા નથી, જેને વેર છે એ લોકો નથી માનતા, એના કારણે અમારા ઘરમાં અશાંતિ થાય છે. કેટલી બધી મૂર્ખતા છે, તમે જોજો તો ભગવાનની કથા સાંભળ્યા પછી થોડુંક સોચજો. કુટુંબ અને પરિવારને નહીં સાચવી શકો, યાદ રાખો મોટા મંદિરના ચત્રભુજ દાદા કે લાલદાસ બાપુના દાદા આવશે તો સારું કરી શકશે નહીં. યાદ રાખો, ઘણાને એવું હોય કે આપણે ગમે તેમ કરો, મંદિરમાં જઈને દાન કરશું, લાલદાસ બાપુને આપણે પ્રેમ કરશું એટલે આપણું બધું થઈ જશે. નહીં, બિલકુલ નહીં. સાધુ સંતો તમારો પ્રેમ ત્યારે સ્વીકારશે જ્યારે તમે તમારા પરિવારને પ્રેમથી પાળતા હશો, ત્યારે જ તમને સાધુનો પ્રેમ પ્રાપ્ત થશે. એવી રીતે નહીં થાય. સાધુ કંઈ આસક્તિના ખેલોના નથી કે તમે જેમ કહો એમ નાચે. બેઠો બેઠો ગાય ત્યાં હું ઊભો ઊભો સાંભળું, ઊભો ઊભો ગાય ત્યાં હું નાચું. આ રાષ્ટ્રને જરૂર છે અત્યારે. થોડુંક સમજજો ભગવાનની કથા. પછી રાસલીલાની પરમ પાવન કથાનું જ્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ, કોઈ પણ પ્રકારનો અહંકાર ન આવે. બસ સોચો. રાધાજીને અહંકાર આવ્યો છે. કૃષ્ણ ભગવાનને તેડી લીધા છે. રાધા તો જગદંબા છે, આપણા સૌની માં છે. હું કથા તમને કહું છું એટલે રાધાજી ઉપર કંઈ આક્ષેપ નહીં કરતા, કથાને બરાબર અધ્યાત્મ રીતે સમજવાની કોશિશ કરજો. આ તો માં રાધા છે, આપણા બધાની મમ્મી છે, આપણને એને જન્મ આપ્યો છે. આપણા જીવનમાં આવી ભૂલ ન થાય એટલા માટે આ કથા આવી છે. અભિમાન આવે પણ એને એવી લીલા કરી. કોઈ પણ માં હોય ને, માની અંદર દયા બહુ હોય. માનું હૃદય કોમળ હોય છે, બાપનું હૃદય થોડુંક કઠોર હોય, માનું હૃદય કોમળ હોય. તમે જો નાનો છોકરું ઘરમાં હોય, બરાબર, એને માં સોમમાં ચોતરી પાય, ફલાણું પાય, તો પહેલાં એ પોતે આમ આંગળી પહેલાં બોલીને, એટલે બાળક જોતું હોય, માં પોતાના જીભ ઉપર મૂકે એટલે બાળકને એમ થાય માં કંઈક ચાખે છે તો મીઠું જ હોય, એટલે બાળક પછી ચમચી મોઢે, પછી કડવું ગમે એટલું ઉતરી જાય ને તો પછી. પણ પાછું બાળકને એવો હાથ ફેરવશે, માં થપથપલી કરશે અને પછી એને છાનું રાખશે. પણ ક્યારેક માને ક્યારેક મોટા મંદિરની કથામાં જવાનું હોય અને પપ્પો એકલો ઘરે હોય અને એને કંઈક તમે દવા અને પાઈ દેજો, 4 વાગે હું કથામાં જઉં છું, મારે થોડું મોડું થાય, કે કાંઈ વાંધો. અને પછી છોકરું દવા ન પીવે ને તો એને માં ઉપાડે, પીજાને રો કરીને મારીને છાનો રાખે. આ બાપનું હૃદય કઠોર છે. માં હોય શું કરશે? માને એને રોવા જ નહીં દે, એના આંસુમાં પોતે પી જશે. આ છે માનો અને દીકરાનો પ્રેમ. એમ ભગવાન માં રાધિકાજી હોય, ભગવાન માં જગતજનની માં જગદંબા સીતા હોય, કાલિકા હોય, અંબા હોય, ખોડિયારમાં તમારા જે માતાજી હોય તે માં એ માં છે. એટલે માનું ખૂબ જતન કરજો. કેટલી વાર મેં કહ્યું છે પણ આજ કહું કે ભગવાનને, ચત્રભુજ દાદાને બધાના ઘરે ઘરે જઈને પ્રેમ આપવાનું એકલા શક્ય ન બન્યું, એટલે ચત્રભુજ દાદામાંથી એક ટુકડો કાઢી અને ટુકડાને મૂર્તિ બનાવી. મૂર્તિનું નામ છે માં. મીઠા મધુને મીઠા મેં હુલારે લોલ, એથી મીઠી છે મોરી માત જો જનનીની જોડ સખી નહીં જડે. એ તો જેને માં હોય ને એને ખબર ન હોય, માં ન હોય એને પૂછો ત્યારે ખબર પડે કે તું ક્યાં જાય છે. ગમે એટલા થાકીને આવ્યા હોય, ગમે એટલું હાઈપર ટેન્શન કે ડિપ્રેશનમાં હોય, પણ માનો હાથ જામ ફરે ઉપર, ત્યાં બધું થાક આપણો ઉતરી જાય. ગુરુનો પણ એવો જ હાથ, પવિત્ર અને કોમળ હાથ. અનુભવ થાય જ્યારે આપણને ખબર પડે કે શું થાય છે બધું. હું તમને મારાથી શરૂ કરું કે હું ગમે ત્યાંથી આમ બહારગામ ખૂબ સતત મારું બહાર જવાનું હોય, રાત્રે ક્યારેક મોડો આવું, મોટી દેરમાં બહુ મોડી ફ્લાઇટ હોય અને બહાર 1-2 વાગે લીમડી પહોંચું, ત્યારે બાપુ તરત મેડી ઉપરથી ખોલે અને પૂછે આવી ગયો. આપણો થાક પૂછે ત્યાં થાક ઉતરી જાય, ગમે એટલા થાક્યા હોય તો. આખા દિવસની જર્ની હોય, ક્યાંથી ક્યાં, આ એરપોર્ટને ઓલું 2 ફ્લાઇટો બદલાવી હોય, થાકી ગયા હોય આપણે સવારથી સાંજ સુધીમાં. પણ જ્યાં બાપુ પૂછે કેમ છો, હવે કોણ પૂછે? પણ હવે મને પૂછનારું છે સાક્ષાત એ માં ઉમા. ઉમાનો મૂર્તિનો ફોટો મારા રૂમમાં જ રાખો, સામે જોઉં ને ત્યાં બધું હળવું ફૂલ થઈ જાય છે.
આ એક સ્ટેન્ડ બનાવજો જીવનમાં. જેને જીવનમાં પરમાત્મા માટે તરક્કી કરવી છે એવા લોકોના સ્ટેન્ડ વગરના માણસોની કોઈ કિંમત નથી હોતી. ભગવાનની કથા એ સ્ટેન્ડ છે. હું તમને એ બતાવવા જઈ રહ્યો છું કે કંઈક આધાર બિંદુ રાખો, અને સ્ટેન્ડનું નામ છે પ્રેમ. બધાને તમે પ્રેમ કરો, ખૂબ પ્રેમ આપો. બસ અઘરું છે, હવે ધ્યાન રાખજો. તમે પ્રેમ કરશો ને એટલે જે લોકોના મગજમાં, જેની આંખમાં કમળો હોય ને એને પીળું દેખાય, યાદ રાખ. એને સારું નહીં દેખાય, પણ એનું બધાને નોંધ લેવા આપણે થોડા નવરા છીએ. જેને બોલવું એને બોલવા દો. તમે તમારા ટ્રેક ઉપર તમારી ગાડીને ચાલી રાખો. બસ જગતને તો બીજું ક્યાં કંઈ કામ છે, બિચારા નવરા છે, એ તો બધું કરશે. એનું મીરાના પ્રેમને કોણ સમજી શક્યું? સોચો. કાલે હું આખું ચરિત્ર તમને કહીશ. મેં આજે એનું બધું તૈયાર કર્યું છે. બધા એમ કહે છે મીરાને રાણાએ ત્રાસ આપ્યો. રાણાએ ત્રાસ નથી આપ્યો. ભોજરાજજીથી લઈને આખી જેની પરંપરા આવી છે, એનો આખો વંશ છે. ક્ષત્રિયોની આખી વંશાવલી પણ મારી પાસે છે. આવતીકાલથી એને જરાક કે કયા કયા કુળમાં, કયા કયા ગોત્રમાં આપણે જન્મ્યા છીએ અને અત્યારે આપણે શું જીવન જીવી રહ્યા છીએ. બધાને લાગુ પડશે. આઠે આલમને લાગુ પડે. કોઈ વ્યક્તિ વિશેષ કે જ્ઞાતિ વિશેષ તો મારી કથા હોતી નથી. જ્યારે રાસમાં પ્રવેશ કરવો છે ત્યારે આટલી વસ્તુનું ધ્યાન રાખશું. સહન કરવું પડશે. બસ સાચો શ્રેષ્ઠ માણસ એ છે, સાચો સાધુ એ છે કે જે સહન કરતા શીખે. સહન કરજો અને સાચું જીવન જીવવું પડશે. એટલે એનું પહેલો ટેક્સ ભરવો પડશે. સ્વામી શરણાનંદજીની પાસે એક માણસ જાય છે કે બાપુ હું આમ બહુ સરસ બધું જીવન જીવું છું ને આમ બધું સરખી રીતે, તોય લોકો નિંદા ટીકા કરે છે, એનું શું કરવું? ત્યારે કહ્યું કે આ જે વેપારી હતો એ માણસ કે તું જેટલું કમાય છે તારી ફેક્ટરીમાં એનો ટેક્સ તારે ભરવો પડે છે કે નથી ભરવો પડતો? કે ભરવો પડે. કેટલો ભરવો પડે? જેટલું વધારે કમાવો એટલો વધારે ટેક્સ ભરવો પડે. બરાબર? હા. તો પછી તમે જેટલી સાધના, જેટલું ભજન, જેટલું સત્ય, પ્રેમ અને કરુણાથી જીવન જીવશો એટલી નિંદાનો ટેક્સ ભરવો જ પડશે. એ એની સામે જોવાઈને ભરી દો એને. બસ તારા મનમાં કપટ અભિમાન રામ કેમ રાજી રહે. જ્યાં સુધી અંદર હશે ત્યાં સુધી રામ રાજી નહીં રહે. આટલું વસ્તુ આપણે સમજી જશું. જીવન જીવવાની એક નવી કળા આપણા હાથમાં આવશે. એટલે આપને વિનંતી કરું છું, બધાની પાસે લગભગ ભાગવત છે. 10મ સ્કંદનો પાઠ રોજ કરજો. એક બે પાના જ્યારે સમય મળે ત્યારે વાંચજો. આનંદ આવશે. તમને એક વિશેષ આનંદની અનુભૂતિ થશે. શ્રી કૃષ્ણમાં તન્મય બનેલો દેહ ગેહ જાતને ભૂલી ગયેલા ગોપીજનો શ્રી કૃષ્ણને દર્શનની આશાથી પુકારવા લાગ્યા છે. ક્યાં ગયા કૃષ્ણ, ક્યાં ગયા? થોડુંક ગોપીઓને અભિમાન આવ્યું. ભગવાન અંતર્ધ્યાન થયા ત્યારે ખબર પડી કે ઓહો, આ જગતમાં ભગવાન સિવાય બીજું કાંઈ જ નથી, કશું જ નથી. ગીરના જંગલમાં ભૂલા પડ્યા હોય અથવા તો જંગલમાં આવતા હોય, ચારે બાજુ પૂરનું પાણી પ્રકોપ આમ વળી ગયું હોય અને એક ટેકરી ઉપર આપણે બચ્યા હોય અને જ્યારે આપણને થાય હવે તો પાણી ધોતું હમણાં ટેકરીની સાથે આપણને ઘસડી જશે, એ વખતે જ્યારે તમને ભગવાનની યાદી આવે, એ યાદી જેવી ધારા અવિરત વહે, ત્યારે તમે જગતને પ્રેમ કરી શકો. 24 કલાક આ ચાલતું હોય. પ્રેમમાં ભરતીને ઓટ ન હોય, યાદ રાખો. વધઘટ એમાં ન હોય. પોકારે છે બધાએ, यही मोरारे कुंज बिहारे यही प्रणतन बंधो हे माधव मधुबन मुरारे केशव करुणा सिंधु. હે કેશવ, હે પરમાત્મા, અમે તારા વગર તડપીએ છીએ, નહીં તારી વગર રહી શકીએ. જન્મો જન્મ તારો સાથ મળ્યો. લાલા તું ક્યાં ગયો? ગોપીઓએ આક્રંદ કરી અને આખું વન એને ગજાવી મૂક્યું છે. કનૈયા 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 કરીને આખા આકાશને કનૈયાના નામથી ભરી દીધું. ક્યાં જાય? પ્રેમથી જ્યારે તમારા હૃદયના ઉદ્ગારો જાય. એક વસ્તુ ધ્યાન રાખજો, પરમાત્માને હૃદયના ઉદ્ગાર સિવાય બીજી ભાષા એને ગમતી જ નથી. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે, પણ મારે કવિતા તમારી કરવી છે, મારે તમારી કવિતા ગાવી છે.
કૃષ્ણ વિરહમાં વ્યાકુળ બનેલી ગોપીઓએ વિયોગની વ્યથાને પ્રગટ કરતા ગીત ગાયું. એનું નામ છે ગોપી ગીત. બે પરિસ્થિતિમાં ગીત ગવાય છે. કોઈને ઘેર જવાનું હોય કે ક્યાંક તમે જાનમાં જાઓ ત્યારે એક ગીત ગાય, બહેનો ગીત ગાતા હોય. ગીતનું નામ બે જે કંઈ તમે આપતા હોય, ફટાણા ફલાણું ફલાણું જે કંઈ પહેલાં એ ત્યારે ગીત. એક આનંદ સુખ જ્યારે મળે ત્યારે ગીત ગાય લોકો. સમજજો બરાબર, ભગવાનની કથાનું તમે બરાબર રીતે ધ્યાન રાખજો. ગીત ગાય. પણ આપણે ત્યાં બે ગીત છે, સુખનું પણ ગીત છે, દુઃખનું પણ ગીત છે. સુખને ખાવા માટે ગીત ગાય. તમે ઘણા બહેનો તમે રસોડામાં રસોઈ કરતા હોય, રસોઈ કરતાં કરતાં આનંદમાં હોય તો કેવું મોઢા મનમાં ગુનગુના કરો ને, જે તમને આવડતું હોય તે શ્લોક સ્તોત્ર અથવા તો ફિલ્મનું ગીત પણ ભલે ગાતા હોય. ઘણા ની ટેવ એ ભલે ગાયા કરો, ચોક્કસ ગાજો, શુદ્ધ ભાવ રાખીને ગુનગુના કરો. બસ એટલે તમને આનંદ આવશે. બે ગીત છે આપણે ત્યાં. સુખને ખાળવા માટેનું ગીત છે જે આપણે કોઈ પણ ગીત ગાઈ શકીએ. દુઃખને ખાળવા માટેનું ગીત છે. ગામડામાં મૃત્યુ થાય ને પછી બહેનો બધી કાળા સાડલા પહેરીને ગોળ ચક્કર કરે ઘરની આગળ, અને પછી મરસિયા ગાય. મરસિયા છાજિયા લે પછી મરસિયા. એ મરસિયા એ શું છે? ગીત છે. દુઃખમાંથી બહાર નીકળવાની પ્રોસેસ છે. ધીરે 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 દુઃખમાંથી આવ્યું છે, સ્વીકારો. બસ એટલે મને ઋષિરાજ નામના સંત બહુ યાદ આવે. ઋષિરાજે ભજન લખ્યું. કોઈના ઘરમાં આમ શેરીમાં બેઠેલા, અને એ તો શીઘ્ર કવિ હતા, જેમ બોલતા જાય લખતા જાય. યાદ રાખજો બરાબર. ઋષિરાજ એવા સંત છે, નજરે જે દેખાયું એને લખ્યું છે. કાનો મેથળામાં રે કાનો ભાળે, એવું કે એ જે ભાળે એવું બોલ્યા. એ સરસ બોલ્યા છે. એ એક ઓટા ઉપર બેઠા હતા, ઉપર પીપળાનું ઝાડ, પીપળાના પાન ખરતું એટલે પીપળાના ઝાડ, ઓલા પીપળાના પાન સુકાઈ ગયેલા, માથે વાળ નહોતા, મૂંડો રાખતા, એટલે એના પર પડ્યું એટલે ઉપર જોયું તો નવા જે કૂપળો હતા ને એ હસતા હતા. એટલે ઋષિરાજે કીધું, ધીરી બાપુડિયા અમો વિચ્છિતમ બીજ છે. એટલે ઘણા જુવાન છોકરાઓ મા બાપને, તમે બેસી જાઓ, તમને ન ખબર પડે, તમે શું કર્યું તમારી જિંદગીમાં, અમે જો આમ કરી દીધું. હવે આ બધું પેલો નહોતો હિતેશ પંડ્યા આપણો, ડાયરેક્ટ ઓનલાઈન ભગવાન બતાવતો બાપ દીકરો બે કેવા લાગ્યા હતા. હે તમે જો ઓનલાઈન, બધું ઓનલાઈન. એટલે એને કીધું, ઘણા લોકો એવું કરે, મા બાપની આમ બોલવા ન દે. ધ્યાન રાખજો યુવાન ભાઈ બહેનો, જે લોકો પોતાના માતા પિતાનું દિલ દુભાવે છે ને એને જિંદગીમાં ક્યારે સુખના દર્શન થતા નથી. યાદ રાખજો. ગમે તેવા હોય, આપણે આપણા માના ઉદરમાં હતા ત્યારે કેટલા પાટા માર્યા છે એ તો નવ મૈયા માએ ગણ્યા હોય. જો ગણ્યા હોત ને તો કદાચ તમને મોટાઈ ન કર્યા હોત. માં નથી ગણતી, કારણ કે તમને પ્રેમ કરે છે. સોચજો, જરા વિચારજો. એટલે એને પદ લખ્યું, તારા મનમાં માને છે મારે મરવું નથી રે, જેમ પીપળાના પાંદડાને ખરવું નથી રે. તારા મનમાં જાણે છે મારે મરવું નથી રે. તારા મનમાં માને છે કે મારે મરવું નથી, પણ આ જગતમાં કોણ બચ્યું છે? કોઈ બચ્યું છે? કેવા કેવા મોટા મોટા નાના નાના બધા ગયા. તું સાંભળ, ઋષિરાજ કહે છે, તારા મનમાં જાણે છે મારે મરવું નથી રે, જેમ પીપળાના પાંદડાને ખરવું નથી રે. તારા મનમાં માને છે મારે મરવું નથી રે. કંઈક મોટા મોટા મરી ગયા રે, કંઈક મોટા મોટા મરી ગયા રે. કોણ કોણ મોટા મર્યા એનું આખું લિસ્ટ આપ્યું. રાવણ કંસ બાણાસુર ચાલ્યા ગયા, રાવણ કંસ બાણાસુર ચાલ્યા ગયા. જેવો પાટો મારીને પાણી કાઢતા રે, આવા બહાદુરોના નથી થયા બાર મારે. આવા બહાદુરોના નથી થયા બાર મારે. તારા મનમાં જાણે છે મારે મરવું નથી. કોને મરવું છે આ જગતમાં? રાવણ કંસ બાણાસુર, જેની આંખ કાઢવાથી દીકપાલો ધ્રુજતા હતા, એ રાવણને હજી 12મું થયું ખબર નહીં, કંસનું 12મું થયું ખબર નહીં, બાણાસુરને મારી નાખ્યો ભગવાને ખબર નથી પડી. ઘડીના 6ઠ્ઠા ભાગમાં ક્યાં ને ક્યાં ઉડાડી દીધા.
કોની પાસે અભિમાન કરશું? એ ઋષિરાજને ન ગમ્યું. પછી થોડા આગળ ચાલ્યા. ઋષિરાજ શેરીમાં અંદર જાય છે થોડા, તો એક ભાઈના લગ્ન હતા, લગ્નનો માંડો, પછી ત્યાં બધા બહેનો ડિસ્કો દાંડિયા બધું કરતા હતા. ત્યાં જઈને બીજું પછી લીટી લખી, જેની જે ઠેકાણે બંધાણી છે પાઘડી રે. જેની પાઘડી, આપણે ત્યાં પહેલાં સાફો પહેરાવે વરરાજાને, નાનું ફુલેકું ને મોટું ફુલેકું, બે ફુલેકા હતા. હવે ફુલેકા તો કોણ જાણે ક્યાં વયા ગયા, કારણ કે વાડી ભાડે રાખો ને એક દીમાં હાલો હાલો કરીને સવારથી હાંજ સુધી બધું પૂરું કરી નાખે. પહેલાં બહુ સુંદર પસ ભરાવાની વિધિ હતી. પછી ઘરે ઘરે જઈને પેલી સુવાળી બનાવીને પેલો પાપડ જેવું કરે, કડક, એટલું બધું ધ્યાન ન રાખો તો તોડી નાખે પેઢાય તે. એવું સરસ હતું, ખાતા આવડવું જોઈએ, નહીં તો તમારે એવું બધું હતું. અને એને તોય પછી એને હુંવાળી કે, કડક હોય તો એને હુંવાળી કે, તમે જો કે સુવાળી છે. આ બધું હતું. અત્યારના નાના છોકરાને કદાચ સુવાળામાં ખબર હોય, કારણ કે પાણીપુરી બહુ થઈ ગઈ ને પીઝા ને બધું, એટલે એને મૂળ વસ્તુની ખબર નહીં હોય. એ બધું આપતા. એટલે એને લખ્યું, જેની જે ઠેકાણે બંધાણી છે પાઘડી રે, કાલે એની એ જ ઠેકાણે બંધાણી છે ઠાઠડી રે. તારા મનમાં માને છે મારે મરવું નથી રે, જેના જે ઠેકાણે વાગ્યા લગન વાજ્યા રે. લગનના વાજા જેના વાગ્યા, જે જગ્યાએ સવારમાં જાનમાં જવું છે ને આખી રાત ડિસ્કો દાંડિયા કર્યા, ત્યાં ઋષિરાજ પહોંચ્યા પાછા. જેના જે ઠેકાણે વાગ્યા લગન વાજ્યા રે, એના એ જ ઠેકાણે લેવાણા છે છાજ્યા રે. તારા મનમાં માને છે મારે મરવું નથી રે, લેજો લાવો ઘડી મળી છે આજની રે, કંઈક શીખ માની લેજો ઋષિ રાજની રે. તારા મનમાં માને છે મારે મરવું નથી રે. કોને મરવું છે આ જગતમાં? એટલે વિનંતી કરું છું, જેટલું જીવો એટલું શાંતિથી જીવવું, શાંતિથી કોકને જીવવા દેવા. કોઈ દિવસ કોઈને નડતરરૂપ થાય એવું વાણી વિચારને વર્તન નહીં રાખો તો ભગવાનની રાસમાં એને પ્રવેશ મળશે. કૃષ્ણ વિરહમાં વ્યાકુળ બનેલી ગોપીઓ વિયોગની વ્યથાને પ્રગટ કરતું જે ગીત ગાયું, એ ગીતનું નામ છે ગોપી ગીત. આવો આપણે બધા સાથે ગોપી ગીતમાં પ્રવેશ કરવાનો છે. ગોપી ગીત એ સમૂહ ગાન નથી, ધ્યાન રાખજો. ગોપી ગીત છે ભગવાનનું. પ્રત્યેક ગોપી અલગ અલગ શ્લોક બોલે છે. જે ગોપીને ભગવાને જે રીતે દર્શન આપ્યા, જે ગોપી ભગવાનને જે એંગલથી પ્રેમ કરતી હતી, એ પ્રેમનું પ્રતિપાદિત સ્વરૂપ એને એક શ્લોકમાં લખી નાખ્યું. આ દરેક ગોપીએ, એટલે બધી ગોપીએ અલગ અલગ જે બધાના શ્લોકો લખ્યા, એ શ્લોકોને ભેગા કર્યા ભગવાન વ્યાસે, અને પછી ગીતનું આખું ગીતનું નામ આપી દીધું ગોપી ગીત. ગોપી ગીત અદ્ભુત છે. એકલા ગોપી ગીત ઉપર 1 મહિનો બોલી શકાય એવું છે આ ગોપી ગીત. એટલો વિસ્તાર થઈ શકે, પણ આપણી પાસે સમયનો પહેલો. પણ જ્યારે ગોપી ગીત આવ્યું છે ત્યારે દરેક ગોપીએ ભગવાનને જે રીતે જોયા છે. આ ચત્રભૂત દાદા છે ને, તમે દર્શન કરાવો ને, બધાને પોતપોતાની અલગ અલગ એંગલથી દર્શન દેતા હોય. કોઈને કેવા લાગે, કોઈને કેવા લાગે. ઘણા લોકો મને કે બાપુ મને સપનામાં દાદા આવ્યા હતા, મારી સામે દાંત કાઢતા હતા. કોઈ કે મારી મૂર્તિ મને મારી સામે આવતી કે કહેતી એવું લાગ્યું, હું સમજી ન શક્યો. સંકેતો છે. તમને જ્યારે ભગવાનના સપના આવે, સાધુ સંતોના સપના આવે, કથા વાર્તાના સપના આવે, તમે તીર્થમાં ગયા તો તીર્થોના સપના આવે, ત્યારે સમજવાનું કે હવે આપણા ભાગ્યના દરવાજા ખોલવાની તૈયારી છે. આ દરવાજા ખોલવા માટેના સાંકેતિક ભાષા છે. આ બધું કરવું પડે. સ્વપ્નું છે ને ઓઇલિંગ કરે છે. આ મોટા મોટા જે ડેમ છે, આપણો સરદાર સરોવર ડેમ, આજે એમાં પણ ઘણું બધું, કેટલા 65,000 ક્યુસેક પાણી આવ્યું, બહુ મને આનંદ થયો. એના જે દરવાજા મૂક્યા છે, આપણે અહીંયા વડોદની અંદર ડેમ છે, ત્યાં તો હું તો ઘણીવાર ત્યાં જાઉં ને દરવાજા ખોલે ત્યારે મને ત્યાં ઊભો પણ રાખે અધિકારીઓ. આનંદ આવે, જોવાની મજા આવે, એટલે હું જાઉં. એટલે એ દરવાજા, ત્યારે હું એને કહું કે આ દરવાજા તમે કેમ તરત ખોલી શકો? ત્યારે કીધું બાપુ, જેઠ મહિનો આવે એટલે વૈશાખ મહિનો, ચોમાસું શરૂ થવાનું 1 મહિનાની વાર હોય, એના પહેલાં બધા દરવાજાનું ઓઇલ કરવું પડે, ગ્રીસ કરવું પડે, આ બધા ચક્કરોને સાફ કરવા પડે, મશીનો બધા ટેસ્ટ કરવા પડે ચાલુ છે કે કેમ. તો પછી જ્યારે ડેમ ભરાય અને ભય જેવું લાગે, ભયજનક સપાટી આવે, ત્યારે દરવાજાને ઊંચો કરીએ એટલે વધારાનું પાણી નદીની મારફત સમુદ્રને પાછું પ્રાપ્ત થાય. મારે આપને એ કહેવું છે
કે આપણી 50-60 વર્ષની ઉંમર થઈ અને ઓઇલિંગ કર્યું કોઈએ? હું કરીને મરી જવું નહીં, ઓઇલિંગ કરવું. ઓઇલિંગનો મતલબ છે ભગવાનની કથામાં થોડોક રસ લેવો, સાધુ સંતોની સાથે બેસીને સત્સંગ કરવો, વડીલોની સાથે રાત્રે બેસીને ભગવાનની ચર્ચા કરવી, કીર્તન કરવા, ગીત ગાવા. આ બધા ઓઇલિંગ છે, જેથી આપણે જવાનું થાય ત્યારે આપણા માટે દરવાજા તરત ખુલી જાય. વળી હસ, આ બધું બહુ ધ્યાન રાખજો. જીવનને બહુ રૂપક સાથે જીવતા શીખજો, આનંદ આવશે. માણવા જેવું જીવન આપણને મળ્યું છે. એટલે બધી ગોપીઓએ ભગવાનની પાસે, ગોપીઓ અલગ અલગ ભાવ લખે છે. શ્રીધર સ્વામીનું પણ માનવું છે ગોપી ગીતનો પ્રારંભ જકારથી થયો છે. જકારથી થયો છે. જકાર એ વ્યાકરણમાં દગ્ધ છે, દગ્ધ અક્ષર ગણાય. ગોપીઓનું હૃદય ભગવાનના વિયોગમાં તાપમાં દગ્ધ છે, એટલે સંદગ્ધ હૃદયને ગોપીઓના હૈયેથી હોઠ ઉપર પહેરાવેલા દદ્ધાક્ષર આવ્યો છે. અંદરથી વેદના. ઘણા લોકો બોલતા આપણે કે શાંતિ રાખો, અરે બાપુ હું નથી બોલતો, ઉકળી મારી વેદના બોલે છે, મારો ગુસ્સો. ઘણા તમે જોજો ગુસ્સો, હું શું બોલું મને ખબર, લાલ લાલ થઈ જાય, એનું આખું રૂપક ફરી જશે. તમે જોજો, ક્રોધી માણસ હોય ને ગુસ્સાવાળું, એને ગુસ્સો આવશે ત્યારે રૂપ ફરી જશે. મારે છે ને તમને બધાને એક કામ કરું, તમે બધા છેલ્લે દિવસે કથા પૂરી થાય ને બધાને એક એક અરીસો દેવો આવડો આવડો, અને તમારે હારે રાખવાનો, રસોડામાં રાખવાનો, બેડરૂમમાં રાખવાનો. જ્યારે ઝઘડો થાય ત્યારે મોઢું જોયું, એટલે બાપુએ કીધું બગડ્યું મોઢું, વળી તરત પ્રેમ થઈ જશે, તરત સારું મોઢું, સરસ મોઢું થઈ જશે તમારું. તમે જોજો, બધાને આપવો છે, પણ તમારા ઘરે જ લાવજો, હું અહીંથી અર્પણ કરીશ. વળી આટલા બધા અરીસા આપણે ક્યાં કાઢવા બધા લેવા, આ એ વળી પાછું મારે રિક્ષા મુકાવી પડે. હું તો કહું એટલે આ લોકો લઈ આવે. પણ એક ધ્યાન રાખજો, ક્રોધ આવે ત્યારે તમારો ચહેરો જુઓ, અને તમે આનંદમાં હોય ત્યારે તમારો ચહેરો. ભગવાને આપણો સુંદર ચહેરો જ બનાવ્યો છે, બગાડીએ છીએ આપણે બધા, આપણી કારીગરી અંદર કરીએ છીએ એટલે ચહેરા બગડે છે. સોચજો. દગ્ધાક્ષર નીકળ્યો છે, અંદર હોય બહાર આવે. અહીં ગોપીની વ્યથા બોલે છે. આપણે કહીએ ને, કોઈ માણસ ઉતાવળ થઈ ગયો, હા જોયું, જે હતું એ નીકળી ગયું ને અંદર, આવું બોલે ને સુખભા, માડું આમ કરીને જોવે, હા અંદર હતું એ નીકળ્યું, મને ખબર જ હતી તમારી અંદર આવું જ પડ્યું હોય. અંદર હોય બહાર નીકળ્યા વગર રહે જ નહીં, યાદ રાખજો, નીકળે જ. એટલે ગોપીઓ ભગવાનને કહે છે, હે પ્રાણ પારે, હે પરમાત્મા, હે મારા નાથ, હે દયાળુ, મારી ઉપર કૃપા કરો પ્રભુ, તમે મારી ઉપર દયા કરો. શું બોલી છે ગોપી? જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રહી દૈત દૃશ્યતામ. આર્તનાદ કર્યો છે ગોપીઓએ, હે પ્યારે, આપના જન્મના કારણે વ્રજનો મહિમા વધ્યો છે. વૈકુંઠ આદિ બધા લોક તો પહેલા હતા જ, હે લાલા તું જન્મ્યો પછી આનો મહિમા વધ્યો છે. આ બધું તો હતું જ પહેલા, અતિ વ્યાકુળ બની છે. વૈકુંઠ કરતા ગોકુળનો મહિમા વધી ગયો છે તારા આવવાથી. હે પ્રાણ પ્યારે, હે પ્રિય, ગોપીઓ બહુ આર્તનાદ કરે છે, તારો મહિમા વધી ગયો છે. તારી સૌંદર્યતા, કોમળતાની મૂર્તિ લક્ષ્મી પણ વૈકુંઠ છોડીને નિત્ય નિરંતર વસી રહી છે, આપની સેવા કરી રહી છે. હે પ્રિયતમ, તમારી આ ગોપીઓ જેમણે આપના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે, વનમાં ભટકતી આપને શોધી રહી છે. વ્રજ આમ તો શોભે જ છે પરમાત્મા, પણ આપના આવવાથી, અહીં પધારવાથી રમા, ઇન્દિરા, લક્ષ્મી સદા અહીંયા નિવાસ કરતી થઈ છે. તમારા દર્શન માટે, તમારા માટે વ્યાકુળ બની છે બધી ગોપીઓ. બહુ સુંદર ભાવ ગોપીઓએ રજૂ કર્યો છે. દર્શન આપો હે દયાળુ. હમ દાવા નહીં વાદા કરતી હૈ, ગોપીઓ કહે છે. દાવો નહીં, વાદો, વચન કરીએ છીએ. અમે તમને પ્રોમિસ આપીએ છીએ કે અમે તાવ કાહા, કેટલો સરસ શબ્દ વાપર્યો છે. હવે અમે કોઈ દી અભિમાન નહીં કરીએ. ભૂલ અમારી અમને સમજાઈ ગઈ. લાલા
તારી પાસે ચતુરાઈ નથી ચાલતી. એટલે આપને વિનંતી કરું છું કે ભગવાન પાસે ચતુરાઈ છળ કપટ ન કરવું, કારણ કે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી, અને બધી ખબર છે, એની પાસે તો શું છુપાવવાનું હોય. ગોપીઓ બહુ સરસ બોલી છે. હવે દીનતા આવી, માલિકી ભાવ ગયો, પુનઃ શરણાગતિ આવી. શરણાગત ભગવાનને બહુ ગમે છે. એકવાર એના શરણે થઈ જાઓ. પેલું આપણે સુભાષિત શિવનું ગાઈએ છીએ ને, શંભુ શરણે પડી માગું, ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપ. દર્શન આપો. ભગવાન શિવને કીધું તમે દર્શન આપો, અને દર્શન આપ્યા પછી માગ્યું શું એને? આ ગોપી ગીત છે, યાદ રાખજો. શંભુ શરણે પડી, એ મને તો ગોપીના શબ્દો અંદર દેખાય છે. એને બહુ સરસ માગ્યું છે. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખું, હું તો મંદમતી. આ શરણાગતિ, આ એકદમ પાકી ગયેલો માણસ છે. હું તો મંદમતી, તારી અકળ ગતિ, કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. હે પ્રભુ, મને દર્શન આપો તમે. આવી જ્યારે ભાવના થશે. કોઈ સંતે કહ્યું કે દાસ મટીને માલિક થવું હોય તો કહો તું મારો, પણ હું તારો દાસ રહું એવું તું મને કર. તું મારો છે, હું તારો છું. ઋષિકેશમાં એક આશ્રમ છે, જ્યાં ગોરખપુરની સંસ્થા આખી ચાલે છે. ત્યાં જયદયાલ ગોવિંદકાજીથી લઈને બધા જેટલા મહાપુરુષો રામાયણ ઉપર જેને ચર્ચા કરી એ બધાના સૂત્રો છે. એમાં અહીંયા પણ મારી પાસે પણ સ્ટીકરો એના આવેલા. એમાં એ બાપજી બોલતા હતા સૂતા હોય ત્યારે, હે રામ હે રામ આમ બોલે. પછી શું બોલે? તું મારો છે, હું તારો છું. તું મારો છે, હું તારો છું. આ ભરોસો ક્યારેય જાય નહીં. હું ભલે ગોવિંદકારના શબ્દો, હું ભલે જતો રહું પણ મારો ભરોસો ન જાય. એમ મારે આપને એ કહેવું છે, ચતુર્ભુજ દાદાને તમે કહેશો ને કે અમે ભલે જતા રહીએ પણ તારા ચરણનો ભરોસો ન જાય, કામ પતી ગયું. જેવી રીતે ગોપી માટે ભગવાન આવ્યા એમ આપણા માટે આવશે. એક ગોપી ગીતનો રસ લેવો છે આપણે. નાથ તવાહમ દાસોહમ કૃષ્ણ ત્વાસ્મી. મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધમાં જ આ ભાવ બતાવ્યો છે, હું તમારો છું. પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ કરાવે. આપણે જેમ ગુરુ મંત્ર દીક્ષા આપે, પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધની એક પ્રક્રિયા છે, અલગ પ્રક્રિયા. એમાં એક ભાવ ઊભો કરો, હું તમારો દાસ છું, દાસોહમ, તમે મારા સ્વામી છો. અને એટલા માટે સપ્તપદીના ત્રીજા શ્લોકમાં પણ આવો ભાવ આવ્યો છે. સત્યપી ભેદ પગમે ના તવાહમ નામ ક્રિસ્તમ. હે ભગવાન, એક વાત સાચી, આપ અને મારામાં કોઈ ભેદ નથી, પણ જરા ધ્યાનથી વિચારું છું તો મને જણાય છે હું આપનો છું, આપ મારા નથી. એવું કેવું બરાબર કહેવાશે? સમુદ્ર હોય, સમુદ્રના કાંઠે તમે ઊભા હોય અને એમાં જે મોજા આવે, સમુદ્રમાં મોજા આવે. હવે મોજા અને સમુદ્રને તમે જુદા પાડી શકો? એ પ્રક્રિયા જ નથી. સમુદ્રને સમુદ્રના પાણીમાં ઉડતા મોજા 25-25 મીટર ઊંચા ઉડલે, પણ મોજાની ગતિ પાછા બેસે ત્યારે ક્યાં જાય? સમુદ્રમાં ભળી જાય છે. એમ હું તમે 84 લાખ યોનિમાંથી મામા, કાકા, દાદા, દાદી, ભાઈ, ફૈબા, કેટલાય રૂપો લઈને આપણે જન્મ્યા. મોજા ઉછળ્યા 84 લાખ યોનિમાં, વળી પાછા હતા ને ત્યાં શામ થઈ ગયા. એટલે મારો તુલસી કહે છે, ઈશ્વર અંશ જીવ અવિનાશી. આપણે બધા ઈશ્વરના અંશ છીએ. એ અંશને અંશી સાથે જો પાછું મળવું હશે તો એને રાસમાં પ્રવેશ કરવો પડશે. આ છે રાસલીલા. એક બહુ મજાની વાત છે ગોપી ગીતમાં. ગોપીઓ કૃષ્ણનું નામ લઈને કંઈ કહેતી નથી, એનું નામ નથી લેતી. કોઈ પણ ગોપી કૃષ્ણનું નામ નથી લેતી. આખું ગોપી ગીત તમે વાંચજો. ગોપીઓના શ્રી મુક્તિ ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેતી નથી. જયતિ તે ધિકમ આ શબ્દ વાપર્યો છે. એટલે કે તારાથી, તમારાથી આખા ગોપી ગીતમાં કૃષ્ણનું નામ ક્યાંય નહીં દેખાય. નામ લીધું જ નથી.
કેટલી વાર મેં કહ્યું એટલે એમાં બહુ જઈશ નહીં, પણ નામ નથી લીધું કારણ કે ગોપીઓ ભગવાનને પ્રેમ કરે છે. આપણે જેને પ્રેમ કરતા હોય એનું નામ બહુ લેવાય નહીં, કારણ કે મૂળ ભાવ એ છે નામનો નાશ છે. કઈ વ્યક્તિ સમજતો કે મારા પ્રેમીનું નાશ થાય? એક પરંપરા હતી, પણ એમાં આપણે કેટલી વાર ગયા એટલે બહુ જવું નથી. પ્રેમની પરાકાષ્ઠા છે. કૃષ્ણને ધૂન કરતી કરતી ગોપીઓનું આખું મંડળ બેઠું છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, બધા જપ કરે છે. હું આપને વિનંતી કરું, જપ ખૂબ કરજો, જેટલો બને એટલું, 1-2 માળા જેટલી થાય એટલી કરજો. માળા હાથમાં ન લો તો કાંઈ નહીં. હવે તો પેલું કોઈ કોમ્પ્યુટરાઇઝ પણ આવી ગયું છે, ખટખટ દબાવો એટલે કેટલા જપ થઈ જાય. પણ એ દબાવો ભલે રાખો હાથમાં, પણ એને પણ એને આંકડા ન જોવા કેટલા લીધા છે, કારણ કે આંકડા જોવાથી અહંકાર ઊભો થાય કે આજ તો મેં 10,000 નામ લઈ લીધા. એને પણ રાખો, એ ચોક્કસ આધાર જોઈએ. લેખન કરવું. હું આજ વિનંતી કરું છું તમને બધાને કે મોટા મંદિરના બાજુમાં જે ધર્મધ્વજ ઊભો થવાનો છે, જેમાં તમે બધાએ પંચધાતુ આપી દાનમાં, એ પંચધાતુથી મઢીને એ ધર્મધ્વજના તળિયામાં આપણે 113 કરોડ ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્ર 16 એનો મંત્ર લેખન કરી અને તળિયામાં આખા ગુજરાતમાં અને આપણા આખા જિલ્લામાં ઘરે ઘરે બધા બુક્સ લઈ ગયા છે. હું આપને વિનંતી કરું છું કે હજી આપણી પાસે 6 મહિના હજુ બાકી છે એ કામ થવાને. એટલે અહીંયા બુક છે, બધા ઓફિસમાંથી બધા લઈ જજો. 1-1, 2-2, 3-3 જે તમારા ઘરમાં એક સભ્ય એક બુક લખશે ઘરમાંથી, એને પેઢીઓ સુધી એનું ફળ મળ્યા કરશે. આ એફડી છે, યાદ રાખો. બેંક તો વળી ઉઠી જાય ને એમાં એફડીઓ તો ક્યારેક રોવાનો વારો આવે, પણ રામ નામની ગુરુજીની બેંકમાં ખાતું ખોલ્યું છે, જો બંધ ના થાય રે. એ કેવું ખાતું ખોલ્યું છે? જેમ આપણે જે ખાતું ખોલ્યું હોય એમાં 1 ચેક લખો એટલે 100 રૂપિયામાંથી 50નો ચેક લખો, 50 ઓછા થઈ જાય. પણ આ આધ્યાત્મિક બેંક કેવી છે? જેમ ચેક જેટલા લખો, એ જેટલું વાપરું એટલું ડબલ થતું, ખૂટતું જ નથી. જેમ ચેકને વટાવી વાપરું, નાણું અનેરું થાય છે રે. ગુરુજીની બેંકમાં ખાતું ખોલ્યું છે, જો બંધ જ ન થાય, એમાં વધતું જ જાય. એટલે હું વિનંતી કરું છું, અહીંયા જેટલા બધા બેઠા છે, ઘણા લોકો તો કેટલી 50 બુકો લખીને આપી ગયા છે. મેં બાપુ અમારા ઘર આખું રાત્રે રોજ નક્કી કરે 2 પાના લખવા, વધારે ન લખો તો કામ બધા, કારણ કે તમે બધા કામવાળા બહુ રહ્યા ને, બધા આખા ગામની પંચાયત કરવાની, એમાં રોજ 2 કલાક કાઢવી પડે. પછી ઘરનું કામ હોય, અલગ અલગ બધાને કામકાજ હોય, પણ એ બધા કામમાંથી થોડો સમય લઈ અને ગોપી ગીતની અંદર જે આસ્વાદ ભગવાનનો મળ્યો છે, આ મહામંત્ર લખશો એટલે મોટા મંદિરનો જે ધર્મધ્વજ હજારો વર્ષ સુધી ઊભો રહેવાનો છે, એની જે ધજા પતાકાની કીર્તિઓ છે, એ કીર્તિઓની સાથે મારા બધા શ્રોતાઓની કીર્તિ ગવાવાની છે. એટલે હું આ મહેનત એટલે કરી રહ્યો છું, તમારી પાસેથી કંઈ લેવા માટે નહીં. યાદ રાખો, આ તો બધું ભગવાનનું કામ છે, ભગવાન કરશે. પણ ખૂબ પ્રેમથી એ બુક્સ ત્યાંથી ઓફિસમાંથી સંજયભાઈ પાસેથી લઈ લેજો અને તમને બધાને પ્રાપ્ત થશે. અને અત્યારે પણ હજી કથા ચાલવાની છે આપણી જલજીણી એકાદશી સુધી, ત્યાં સુધીમાં જેટલું લખાય, નહીં તો 6 મહિના, પણ એ આમ ચાલુ રાખજો. એ કથા ચાલવાની છે, તાળી પાડી, પણ આ ક્યારે બંધ થાય નક્કી નહીં. આપણે તો ગમે ત્યારે પણ આનો જે આનંદ છે તમને બધાને, એ આનંદની વિશેષ અનુભૂતિ સાથે અહીંયા ગોપી ગીતની અંદર જે અનુભૂતિ થઈ છે, ભગવાનનું નામ એક જ આધાર છે. ગોપીઓ ભગવાન સુધી એટલા માટે પહોંચી શકે, નામ એનું બસ. આ નામ લખો, તમે બોલો, વાંચો, કોઈ પણ નામનો આધાર લેજો, બસ તમને આનંદ બહુ આવશે. કૃષ્ણની ધૂન લાગી છે. કોઈ ઈચ્છતું નથી કે આપણે અહીંથી દૂર જઈએ. શરદુદાસ હૈ સાધુ જાત. હે અમારા પ્રેમપૂર્ણ હૃદયના સ્વામી, જો ગોપીઓ ભગવાનને શું બોલે છે, ભગવાન માટે કેવા સંબોધન કરાય. એક આપણા બધા સંબોધન છે ને એ બધા સ્વાર્થી હોય, ધ્યાન રાખો. તમે જોજો, દીકરા દીકરીનો સંબંધ કરવાનો હોય ને ત્યારે વેવાઈને ટપાલ લખે. હવે તો SMS થઈ ગયા, ખબર નહીં શું કરતા. ત્યારે એ વેવાઈની આગળ રામ, રાજમાન, રાજેશ્રી, પલાણન એટલા બધા સંબોધન લખશે, અને પછી લગ્ન થઈને બીજે દી ટપાલ લખે ને એમાં ખાલી શ્રી જ લખ્યું હોય.
એટલે આપણા સંબોધનોનો કાંઈ ઠેકાણું નથી હોતું. અહીંયા મારી ગોપીઓ ભગવાનની પાસે બોલી છે. બોલજો ગોપીઓ શું બોલે છે. હે અમારા પ્રેમપૂર્ણ હૃદયના સ્વામી, અમે તમારી નિઃશુલ્ક દાસિકાઓ છીએ. અમારા મનોરથો પૂર્ણ કરનાર હે પ્રાણેશ્વર, હે સર્વેશ્વર, હે પ્રભુ. શસ્ત્રથી મારવું વધ ગણાય. હવે જો ગોપીઓ બોલી છે, ટોણો મારે છે, ગોપીઓ ભગવાનને ટોણો મારે છે. આપણે જેમ મારીએ ને કોઈ એવું બોલીએ ને, અહીંયા ગોપીઓ બહુ સરસ બોલી છે. હે પરમાત્મા, કોઈ શસ્ત્રથી મારે, ચાકુ મારે, છરી મારે, ગુપ્તીથી કે પેલી ડ્રેગનથી કોઈ ઉડાડે એટલે તમે એને હત્યા ગણો છો. પ્રભુ સાંભળો, એને વધ ગણાય તો શું કોઈને નેત્રથી મારો તે વધ ન ગણાય? હે કામણગારા કાન, તારા નેત્ર, તારી પંક્તિ, તારી હાલ, તારી ચાલ, તારી બોલથી અમને તે મારી નાખ્યા છે. કારણ કે તારી સિવાય હજી કંઈ દેખાતું જ નથી અમને. બસ. અને એટલે આપણો પેલો શ્લોક આવ્યો, ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દે. તમે મારું સર્વસ્વ છો. હે પ્રાણેશ્વર, હે સર્વેશ્વર. પ્રભુ, શરદકાળને સ્વચ્છ સરોવરના જળમાં ખીલેલા કમળની શોભાને જેણે હરી લીધી છે, એવા નેત્ર વડે જ્યારે તમે અમને જુઓ છો ત્યારે તમારી દ્રષ્ટિ અમને વીંધી નાખે છે. તો શું વધ કર્યા જેવું નથી? વીંધી નાખે છે. હે નાથ, અમે તમારી તુચ્છ દાસીઓ છીએ. શા માટે અમને મારો છો? અને જો આમ જ મારવા હતા તો પછી તમે અમને બચાવ્યા શું કામ? શા માટે અમારી રક્ષા કરી? બહુ બોલ્યા છે. હવે તો કહીશું અમે તમારા આ વ્યાસની દ્રષ્ટિએ, વલ્ભાચાર્યની દ્રષ્ટિ પણ આ જ છે. મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધનો અર્થ જ બતાવ્યો કે હે કૃષ્ણ, હું તારાથી વિખૂટો પડેલો જીવ છું. તારા વિયોગમાં જે તાપ થવો જોઈએ તે મને થતો નથી. મને ક્યારે થાય? આપણે બધા આટલું જ રાત્રે સૂતી વખતે બોલવાનું કે હે પરમાત્મા, હે ચત્રભૂત દાદા, તમારા વિયોગમાં જગતના માણસો જે તડપ્યા છે, આ તડપણ હજી અમને થતી નથી. એનું કારણ શું છે? એ કારણ ગોતવા જાવ તે આંખમાં દડ આંસુ સરી જાય. આંસુ પડશે. ગોપીઓ બહુ રડી છે. માણસ પૈસાના વિયોગમાં રડે, પત્નીના વિયોગમાં દુઃખી થાય, સંતાન હોય તો એમાં રડે, સત્તા માટે રડે, ભગવાનના વિયોગ માટે રડનારા જગતમાં કેટલા. હે લાલા, હે કનૈયા, અમને જગતની કોઈ સંબંધની જરૂર નથી. અમે તારા માટે રાત દિવસ રડીએ છીએ. અને પ્રેમની પરિભાષા આંસુ છે, યાદ રાખજો. પ્રાર્થનાની પરિભાષા આંસુ છે. તમે જોજો, આ તો સંસારની વાત છે, એમાં કોઈ એટલું બધું સત્ય ન હોય. પણ તમે જ્યારે પતિ પત્ની પ્રેમ કરતા હોય એકબીજાને, ભાઈ બહેન પ્રેમ, એ બંને જણા ઝઘડ્યા પછી 2, 3, 4 કલાક એ બધો ઝઘડો ચાલે, રીસાય, અને પછી પત્નીને એમ થાય કે હવે આમાં કંટ્રોલ જ નથી, હવે મારાથી આ કંઈ થશે નહીં, આને કંઈક થશે તો, એટલે રડવાનું શરૂ કરે. રડવાનું જેવું શરૂ થાય, ગમે તેવો પુરુષ હોય, ટેલિફોન જેવડી મૂછો હોય ને તો ઢીલો પડી જાય. કારણ કે પ્રેમ કરતો હોય એ પોતાના પ્રેમીની આંખમાં આંસુ જોઈ શકતો નથી, બીજું બધું જ જોઈ શકે. એમ ભગવાનનો એક વીક પોઈન્ટ જે મેં તમને પહેલાં કહ્યો હતો, આજ પણ મારે તમને કહેવું છે, ભગવાનનો મોટામાં મોટો કોઈ વીક પોઈન્ટ હોય તો એ છે તમારી આંખમાં આંસુ નથી જોઈ શકતો. એટલે કબીરને ગાવું પડ્યું, હસ હસ કમ તન પાયા, જીન પાયા તિન રોય, હાંસે ખેલે પીવું મિલે તો કોણ દુહાગીન હોય. આ જગતમાં હસી હસીને ક્યારે પરમાત્મા નથી મળ્યા. રડજો, રડતા શીખજો, પણ ક્યારે સૂઈ જાવ પછી ગોદડું ઓઢી નેત્ર વળી આખું ઘર કબર કાઢવા આવશે. શું આને પેટમાં દુખ્યું? એવી રીતે નહીં રડ, એ દેખાવ નહીં કરવાનો બહુ. સૂતા સૂતા આંખમાં આંસુ આવી જાય. હે પરમાત્મા, એકનાથ મહારાજ રડે, નેપકિન ભીનો થઈ જાય. હું તારી વગર હે પરમાત્મા તડપું છું, તું મને દર્શન આપ. આંખમાંથી આંસુ જ્યારે અપવિત્ર ધારાઓ જ્યારે બહાર નીકળી જશે ત્યારે તમને ભગવાનના દર્શન થશે. એટલા માટે આપણે ત્યાં કહેવાનું કે 13 કરોડ નામનો કોઈ જપ કરે, 13 કરોડ જપ, રામ નામ, કૃષ્ણ નામ, શિવ નામ, એને ભગવાનના દર્શન થાય. જેના તમે નામનો જપ કરો એના દર્શન તમને થાય, ચોક્કસ, કોઈ સવાલ નથી. આપણે તમે જો
અહીંથી સુરેન્દ્રનગર રોજ કોઈ અપડાઉન કરતા હોય, બસમાં કે ટ્રેનમાં જતા હોય, ભાઈઓ બહેનો બધા જે નોકરી કરતા હોય, રોજ જાય, રોજ આવે જાય, રોજ, એટલે 1 વર્ષ 2 વર્ષ પછી બધા મિત્રો બની જાય છે ને. ભલે કોઈને એડ્રેસ કે વિઝિટિંગ કાર્ડ નથી લેતા, પણ ઓળખાણ થઈ જાય. પછી તમે ક્યારેક તમારું જે ટિફિન હારે છે એ ટિફિન ઉતાવળથી લીધા વગર જો ઉતરી જાઓ તો સામે વાંએ પાછા બીજા 3 હોય ને તમારું ટિફિન લેતા, એ ભાઈ ઊભા રહો, તમે જો તમે ભૂલી ગયા, હું લેતો આવ્યો. કારણ શું કામ? 1 વર્ષથી સાથે અપડાઉન કરું છું એટલે એને હું ઓળખું છું. યાદ રાખો, આ ઓળખાણ કામ લાગે. એમ તમે ને મેં આ મૃત્યુલોકમાં જ્યારે આવ્યા છીએ ત્યારે 50, 60, 100 વર્ષની જે જિંદગાની મળી છે એમાં રામ નામ લેશું તો આપણી ઓળખાણ ત્યાં થઈ જશે. અને ભગવાનને થશે કે આ લીમડીમાં કથા સાંભળતો હતો, આ મારી કથા સાંભળતો, મારું નામ લેતો હતો, અને નરકમાંથી દ્વારો યમના દૂતો પાડા ઉપર બેસીને આવે ને ત્યારે ચત્રભૂત દાદા આડા મોકલે, એ બહાર નીકળ, બહાર નીકળ. કેમ? આ તો અમારી કથા સાંભળતો હતો, આને હવે અમારે લઈ જવાનો. એમ પણ આપણને સ્વર્ગ મળી જાય. જેને નામનો આશ્રય લીધો છે એની લાજ ભગવાન રાખે છે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળ્યાને સાથ વદે વેદવાણી રે. જેને જેને હરિને ભજ્યા છે એની લાજ નથી ગઈ, પણ ભજવાનું હોય તો આંખમાં આંસુ સાથે બસ એક ધારા જીવનનો પ્રવાહ ચાલે. બસ પ્રભુના સતત પ્રભુનો વિયોગ અને સંયોગ. એટલે જગતગુરુ ભગવાન નિંબાર્કાચાર્ય વેદાંત કામધેનુ 10 શ્લોકીમાં કહે છે, જ્ઞાન સ્વરૂપમ ચ હરેર ધીનમ શરીર સંયોગ વિયોગ યોગ્યમ. યોગ્ય છે, સંયોગ અને વિયોગ યોગ્ય છે તો જ જીવનની મજા છે. આપણે ત્યાં એલું થાય, એલી થાય. એલીમાં અત્યારના છોકરાઓને કદાચ ન ખબર પડે, પણ 8 દિવસ સુધી સતત વરસાદ વરસે ને સૂર્યનારાયણના દર્શન ન થાય. આપણા કપડાં પણ બધા સુકાય નહીં, પછી કપડામાંથી એક સ્માઇલ જુદી જાતની ઘરમાં આવવા માંડે. પછી બધા શું કરે, હે સૂર્યનારાયણ હવે બહાર નીકળો તો સારું, આ ઘરનું વાતાવરણ બધું શુદ્ધ થાય. યાદ રાખજો બરાબર. અતિશય સુખ જ્યારે મળે છે ને ત્યારે પરમાત્મા થોડુંક દુઃખ આપે ને ત્યારે પ્રેમથી એને સ્વીકારી લેવું. યાદ રાખજો, કારણ કે તમારી સુખની સ્પીડ એટલી બધી હતી, 120ની સ્પીડમાં આપણી ગાડી જતી હતી, પણ એને યુટર્ન લેવાનો સમય આવ્યો અને ભગવાનને દયા આવી કે આને યુટર્ન ચોક્કસ પાછું વળવું છે. પણ 120ની સ્પીડમાં ગાડી યુટર્ન લે તો કેટલા ગલોટા ખાઈ જાય નક્કી ન હોય. એટલે એને સ્પીડ બ્રેકર આગળ મૂક્યું, ગાડીને ધીમી પાડી દીધી. 120માંથી ખાલી 20માં લાવીને પછી ગાડીને યુટર્ન લીધું. એમ આપણે જ્યારે બધા જ પ્રકારના સુખ ભોગવતા હોય અને ભગવાન જ્યારે થોડુંક દુઃખ આપે ને ત્યારે દુઃખને રોતા રોતા કે હસતા હસતા સ્વીકારજો કે હે ભગવાન, તે જે આપ્યું તે ભલે આપ્યું, હવે સહન કરવાનું તમને શક્તિ આપજો. યાદ રાખો, આપણી સુખની ગાડીની સ્પીડ થોડી ઘટાડવા માટે પરમાત્મા ક્યારેક થોડુંક દુઃખ આપે છે. સુખ પણ પરમાત્માએ આપ્યું છે, દુઃખ પણ આપનારો એ જ છે. વળી પાછું સુખના સૂરજ એ જ ઉગાડશે આપણા જીવનમાં. નિરાશ ન થવું ક્યારેક. દુઃખ કાયમ નથી હોતું, યાદ રાખો. તડકો અને છાંયો રહેટ માર્ગ છે જગતનો. એક બાજુ તડકો આવે ને બીજી બાજુ છાંયો. આ જગતમાં અકાત્ય સત્ય છે, આને કોઈને મિટાવી નહીં શકે. પણ તમારી ધીરજ ઉપર આ બધો આધાર હોય છે. એને ધીરે 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 શીખી જાઓ. બસ એનું એક આયુષ્ય હોય છે. એક શ્લોકમાં આદિ શંકરાચાર્ય લખ્યું છે, હે નાથ, સત્ય છે કે તું અને હું જુદા નથી, આપણે એક છીએ, છતાં થોડો દેહ ભાવથી જીવ ભાવથી વિચાર કરું તો હે નાથ, હું તારો છું, આપ મારા નથી. સમુદ્રના મોજા હોય ને મોજાના સમુદ્ર થોડા હોય. સત્તમી ભેદાગમે નાથ તવાહમ નમામ કિમસ્તવામ. બીજી ગોપી કહે છે ભગવાનને, આ આદિ શંકરાચાર્યએ કીધું. હવે ગોપી બીજી ગોપી બોલી છે, હે પુરુષ શિરોમણી. ગોપીના શબ્દો તમે જુઓ. આ જગતમાં જેટલા પુરુષો છે એ પુરુષોના તમામ પુરુષોના મુકટમણી કોઈ હોય, શિરોમણી હોય તો હે પરમાત્મા તમે છો. ભગવાન સિવાય બીજું કોણ હોય આ દુનિયામાં? અજન્મા, અકિંચન, નિરંજન, નિરાકાર, અદ્વૈત. નૈનમ છિદ્દંતિ શસ્ત્રાણી નૈનમ દહત પાવક. ગીતામાં ભગવાન બોલ્યા છે. હે પરમાત્મા, યાદ રાખો, પુરુષ શિરોમણી. યમુનાજીના વિષયુક્ત જળથી થનાર મૃત્યુથી જો ઉપકાર ભગવાનના માન્યા છે તે અમને કેટલી. આપણે છે ને ભગવાનના ઉપકાર નથી માનતા એટલે આપણે બહુ નગુણા છીએ.
એક એક પલે પલે ભગવાનનો ઉપકાર માનો. અહીંથી તમે ઘરે જાઓ ને તોય તમારો ઉપકાર માનો. ઘરે જઈને ઘરમાં અંદર પ્રવેશ કરો ને, હાસ બાપા શાંતિથી આવી ગયા, ગાયું કોઈ ઝઘડો કર્યો નહીં, કે એક્સિડન્ટ થયું નહીં, શાંતિથી ઘરે પહોંચી ગયા. ભગવાનનો આભાર. દરેક ક્ષણે ક્ષણે ભગવાનનો આભાર માનો. ગોપીઓ શું કહે છે બરાબર સમજો. આ ગોપીઓના હૃદયની તમને મારે વાતો કરવી છે. યમુનાજીના વિષયુક્ત જળથી થનાર મૃત્યુથી, અજગર બનીને આવેલા અઘાસુરથી, ઇન્દ્રની વર્ષા, આંધી, વીજળી, દાવાનળ, વૃષભાસુર, વ્યામાસુર આદિ દૈત્યો તેમજ અવારનવાર આવી પડેલા અનેક ભયજનક પરિસ્થિતિમાં અમારી રક્ષા કરી છે. અમને મારવા જ હતા તો મરવા કેમ ન દીધા એ વખતે? તું કેમ અમારી રક્ષા કરવા આવ્યો હતો? ત્યારે અમને મરી જવા દેવાતા તારે. ઝઘડી છે ગોપી, અને પ્રેમ કરે ને એટલે ઝઘડવાનો અધિકાર મળી જાય. તમે જેને પ્રેમ કરતા હોય એ પ્રેમીની સાથે તમે ગમે ત્યારે, ત્યાં કોઈ પ્રોટોકોલની જરૂર નહીં. હું જે વાત કરું છું યાદ રાખજો બરાબર. સત્ય, પ્રેમ ને કરુણાની વાતો કરું છું. એ પ્રેમની વાતો છે. આપણો પ્રેમ તો કદાચ એમાં માણસ શરીરનો જે પ્રેમ છે એમાં તો કદાચ આસક્તિના કારણે પણ હોય, પણ અહીંયા આસક્તિ નથી. અહીંયા આસક્તિ છોડનારો પ્રેમ છે, નિર્દ્વંદ પ્રેમ છે. પછી બધું કરી શકે, કહી શકે છે. ગુરુ ને શિષ્ય, તમારું શિષ્યત્વ પાકે અને ગુરુ ગુરુ હોય તો, ગુરુ ગુરુ હોય તો નહીં, ગુરુ હોય તો, ગુરુ સાચો ગુરુ હોય તો. શિષ્યનું શિષ્યત્વ જ્યારે પાકે છે ત્યારે શિષ્ય ગુરુને કંઈ પણ કોઈ પણ કાળે બધું જ કહી શકે છે. એ બોલી શકે છે એની સામે. તથાગત બુદ્ધની સામે બોલતા હતા એના શિષ્યો. કેટલી અદ્ભુત વાતો આપણને પડે છે. ભગવાન બુદ્ધ પ્રેમા અવતાર, કરુણા અવતાર. સ્વામી રામકૃષ્ણ પરમહંસની સામે વિવેકાનંદજી ધડાધડ પૂછે છે, તમે માં કરો છો? નહીં માનું, કારણ કે એ તો અંધશ્રદ્ધામાં માનતા નહોતા. વિવેકાનંદ, તમે માં જોઈ છે? તમે આમ કર્યું છે? તમે ગુરુની સામે બોલે, કારણ કે શિષ્યત્વ પાક્યું છે, અધિકાર પ્રાપ્ત થતો હોય છે. અને જો જોઈએ છે તો મને બતાવો. આ તો રામકૃષ્ણ પરમહંસ ને વિવેકાનંદજીની વાતો છે. પછી એને કાલિકાના દર્શન કરાવે છે. સદગુરુ એ છે તમને અકલમ ચકલમ કરીને આડુઓળો ઉઠા ન ભણાવે. સાચો ગુરુ એ છે. એવા ગુરુનું સેવન કરજો જે તમને છેલ્લે જતા જતા ભગવાનના દર્શન કરાવી દે. આયા છે પરમાત્મા, આટલું તમને સમજાઈ જાય. એ સદગુરુનું કામ છે, સંકેત કરવાનો છે. એટલે એવા ગુરુના સાનિધ્યમાં આપણને આનંદ પ્રાપ્ત થાય છે. એટલે સંતોએ ગાયું છે, સદગુરુ કોણ? જેના સાનિધ્યમાં હંમેશા પ્રકાશ સિવાય અંધકારને, ત્યાં અમાસ છે જ નહીં. ગુરુના કેલેન્ડરમાં અમાસ છાપી જ નથી. એને ત્યાં રોજ પૂર્ણિમાની રાત્રિ હોય છે. સદગુરુ શરણોમાં મારે કાયમ દિવાળી, કદીએ ન દીઠી મેં તો રે ન અંધેરી, ફટક ફટક મેં તો ફોડ્યા રે ફટાકા, ભજનના ભરોસે હવે મારે થયા રે અજવાળા. મારા ગુરુએ મને એવું નામ આપ્યું, એવું ભજન આપ્યું, એવી જીવનને ચાવી આપી. હવે મારા જીવનમાં પ્રકાશ સિવાય બીજું કાંઈ નથી. સદગુરુ એ છે તમને પ્રકાશિત કરે. કંઠી બાંધવી એ તો સાંપ્રદાયિક ચીલા ચાલુ એ લોકાલિટી છે, કર્યા કરે કરવું હોય ને એ કરવું જોઈએ. થતું હોય તો બધું સંપ્રદાયના પેલા માટે. પણ સાચો સદગુરુ કંઠી નથી બાંધતો, એ તમારા કંઠને પકડે છે. કંઠ પકડવો એટલે તમારી ચિત્તવૃત્તિઓમાં પ્રવેશ. અને ગુરુ કરવા માટે યાદ રાખજો, કંઠી બાંધો તો જ ગુરુ થયું નહીં, ગુરુ મનથી માની લો. અને હું આપને વિનંતી કરું સાધુ તરીકે, કદાચ કોઈ શરીરધારી ગુરુમાં આપણી શ્રદ્ધાજી સેટ ન થતી હોય તો ગુરુનો ગુરુ મહાગુરુ મારો હનુમાન છે. બસ એ કોઈ દિવસ તમારી પાસે લોગો લેવા નહીં આવે, એ કોઈ દી ભેટ પૂજા માગવા નહીં આવે, એને કોઈ દી સાલ ઓઢાડવી નહીં પડે, એ કોઈ દી ફંડફાળાનું ફરફરિયું લઈને નહીં આવે. એ તમને દે જ છે. એટલે આપણને પ્રમાણ મળ્યું છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનૌ રઘુબર બિમલ યસ જોદાયક ફલ ચાર. આ ચાર ફળ હનુમાનજી આપે છે. સદગુરુ ચાર ફળ આપે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અહીંયા ગોપી ગીતમાં જ્યારે આવ્યું છે ત્યારે
ગોપીઓ ભગવાનના શરણાગતિના ઘાટ ઉપર પાકી છે. અદ્ભુત કથા આવે છે. હનુમાનજી 4 વસ્તુ આપે છે: બલ, બુદ્ધિ, વિદ્યા, દેહુ મોહી, હરવ ક્લેશ વિકાર. ક્લેશનું શમન કરે છે ભગવાન. ગોપીઓ કહે છે, મહારાજ, આવી કઠિન પરિસ્થિતિમાં તમે અમારી રક્ષા કરી. તે અમને તારા ગણ્યા ત્યારે તો તે અમારી રક્ષા કરી છે ને. એ સમયે તો તે અમારી રક્ષા કરી અને હવે તું અમને આમ ઠુકરાવે છે. પરીક્ષિત મહારાજનો માતા ઉત્તરા અસ્વસ્થતામાંના બ્રહ્માસ્ત્રથી પોતાના ગર્ભમાં રહેલા પરીક્ષિતનું પાંડવોની છેલ્લી નિશાની ખતમ કરવા માટેની યોજના એને ઘડી અને ઉત્તરા ક્યાંય ગઈ નહીં. મારી મા ઉત્તરા દોડતી દોડતી ભગવાન વિભુના શરણે ગઈ છે. હે કૃષ્ણ, તું મને બચાવ. અને ગર્ભમાં ભગવાને વાયુ રૂપે પ્રવેશ કરી અને પરીક્ષિતને કવચ કરી દીધું છે. આપણે એટલો ભરોસો નહીં રાખી શકીએ ભાઈઓ બહેનો કે પરીક્ષિતની આવી રીતે ભગવાને પોતાના માના ઉદરમાં જઈને જો રક્ષા કરી હોય તો આપણે તો લીમડીમાં ફાટા ફરીએ છીએ. આપણી રક્ષા નહીં કરે? કરશે ચોક્કસ. પાક્કો ભરોસો રાખજો. જે માણસ ખોટું કરે ને નિર્ભય ન હોય, ધ્યાન રાખજો. આપણાથી કદાચ ભૂલ થઈ કે ખોટું થઈ ગયું હોય ને, એ નિર્ભય ન રહી શકે. ભયભીત બહુ હોય. ભયમાંથી મુક્ત થવું હશે એને ગોપી ગીતનો આશ્રય કરવો પડશે. ગોપીઓ અદ્ભુત બોલી છે. તું જાણી જોઈને અમને દુઃખી કરે છે. તમે હવે કૃપા નહીં, બસ તમે અમારા ઉપર રૂઠ્યા છો. કૃષ્ણ, તને ખબર નથી, તારા વિયોગમાં જીવવાનું એક એક પલ અમારા માટે અઘરું પડે. આ ગોપીઓ જે બોલે છે, હું જે ગોપી ગીતની કથા કહું છું, આ જ કથા તમારે રોજ રાતે સૂતી વખતે ભગવાનની સાથે આવી રીતે વાતો કરવાની. હે પરમાત્મા, આ ઘણા લોકોને ઈર્ષ્યા બહુ હોય, કોઈનું સારું જોવે, કોઈનો ઈર્ષા. મારે તમને ઈર્ષા કરતાં શીખવાડવું છે. ઈર્ષા કરજો. આજે મારે તમને મંત્ર આપો બધા, નકર તમે કરવાના છો જ તે હરખા તો રહેવાના નથી. પણ ઈર્ષા કરવી હોય કેવી રીતે એ પણ બતાવું. ઈર્ષા કરવી હોય ને તો રાત્રે સૂતી વખતે એમ કહેવું કે 5 વર્ષનો ધ્રુવ, 9 કે 10 વર્ષનો પ્રહલાદ, ગંગા સતી, મીરા, પાનબાઈ, તુકારામ, આ બધા નાની નાની ઉંમરના, હે ભગવાન, તે એને કેવા દર્શન આપ્યા ને તે એના કેવા કામ કર્યા. મારે ધોળું છાપરું થયું તો હજી મને સપનું નથી આવતું. આનું નામ છે ઈર્ષા. ઈર્ષા કરો તો ભક્તોની કરો, સાધુ સંતોની. એની સાથે ભગવાન તે પ્રેમ કર્યો છે. અમારો શું ગુનો છે? આટલું જ્યારે કરશો ત્યારે ક્યારેક તમારું હૃદય આનંદથી ભરાઈ જશે. ભગવાનની કથા સાંભળ્યા પછી ઈર્ષા કરો તો આવી રીતે કરો. આપ માત્ર યશોદાનંદન નથી, સમસ્ત શરીરધારીઓમાં વસનાર સર્વના સાક્ષી અંતર્યામી છો. હે સખા, બ્રહ્માજીના પ્રાર્થનાથી વિશ્વનું રક્ષણ કરવા માટે આપ યદુવંશમાં અવતીર્ણ થયા છો. આપ પ્રાણી માત્રના હૃદયમાં બિરાજેલા પરમાત્મા છો. આપ સર્વના અંતરમાં અંતર્યામી રૂપે રહેલા નારાયણ છો. આપનું જવું એ શરીરમાંથી પ્રાણ ચાલ્યા બરાબર છે. તમે અમને છોડીને જશો નહીં. તમારા વગર કોઈ જીવિત કેમ રહી શકે? આપ ગુપ્ત રીતે પ્રગટ થયા છો યદુવંશની અંદર પૃથ્વીનો ભાર હરવા માટે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિના હાસ થાય છે ત્યારે પરમાત્મા તમે રૂપ લઈને આવો છો. એ પરમાત્મા, અમારી ભૂલ એટલી કે તમે એવો માતા પિતા તમે હતા, પણ અમે એને સખા માની લીધા. અજાણતા મહિમાનંત વેદમ. કેટલી કેટલી વાતો આવી છે. ગોપીઓ કહે છે, હે પરમાત્મા, તું કૃપા કર, તું મારી ઉપર દયા કરજે. તમે માત્ર યશોદાના દીકરા નથી,